પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ડેન્ટલ ટેકનિશિયન ભરતીમાં બનાવટી સર્ટિફિકેટના આધારે એક ઉમેદવારે નોકરી મેળવી લીધી હતી। આ બનાવમાં કમલાબાગ પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 4 દિવસીય રિમાન્ડ મંજૂર થયા હતા અને તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરાયો છે। પોરબંદર સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ડેન્ટલ ટેકનિશિયનની ભરતીમાં ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી ડેન્ટલ ટેકનિશિયન તરીકે નોકરી મેળવી લેનાર દેવકંદર્પ વૈદ્ય સામે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે। સમગ્ર મામલો જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ભાવસીજી જનરલ હોસ્પિટલ પોરબંદર દ્વારા આરોગ્ય સાથી પોર્ટલ ઉપર બહાર પાડવામાં 11 માસની કરાર આધારિત તદ્દન હંગામી ભરતીઓ પૈકી ડેન્ટલ ટેકનિશિયનની 11 માસની કરાર આધારિત તદ્દન હંગામી ભરતીમાં પોરબંદરની ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતો દેવ વૈદ્યની ભરતી પ્રક્રિયામાં પસંદગી કરવામાં આવી હતી। આ ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ સહિતની ઉમેદવારીની પસંદગીમાં હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓની કમિટીમાં ડોક્યુમેન્ટ ચકાસણી અને પસંદગી કરવામાં આવી હતી। ભરતી પ્રક્રિયાને લઈને હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ એ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે કમલાબાગ પોલીસે તેમની ધરપકડ કરી અને અદાલતમાંથી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આ રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।